સીતારામ બધાઈને. આજે છે મંગળવાર અને વાગી ગયા છે 5:15. ઢાંકલા જેવું થઈ ગયું, બેગ છાટુડિયા પડ્યા. મને તેમ કે તૂટી પડે તો સારું, તો થોડીક ઠંડક પૃથ્વીમાં થાય અને ધરતી માતા જે છે એ થોડીક શીતળતા આપે. પણ ત્યાં તો ના આવ્યો, બેગ છાટુડિયા આવ્યા પોરબંદરની અંદર. અત્યારે ઢાંકલું જ એકદમ છે અને એકદમ બફારો ચાલુ થયો છે. વરસાદ વાદળા બંધાશે ને એટલે આવી પરિસ્થિતિ થશે. કાયમ હમણાં વિડીયોની અંદર તમે સાંભળશો ને, બધે ગરમી આવી છે. જેને જેને આપણે ફોન કરીએ ને, જુનાગઢ જાવું જ ને તો મારી બેન 2 દિવસની ગઈ નથી જુનાગઢ. ક્યાંય ફોન આવે કે હવે હું આવી ગઈ, તું આવ, હવે હું આવી ગઈ, તું આવ. પણ આ ગરમીમાં છે ને હિંમત નથી થતી. મેં કીધું એક વરસાદ આવી જાય ને બેન પછી રોકાઈ જાવ, ત્યાં સુધી નહીં આવું. સરસ મજાનું હમણાં હું કબીરના દુહા વાંચતી હતી. રહીમના ને કબીરના મને ગમે, ભણવામાં આવે છે આપણે વિદ્યાર્થીઓને. એમાં એક સરસ મજાનો દુહો છે કે સચ બોલે સો જગર ઉઠે, झूठ बोले सो राम, कबीर बिचारा क्या करे दोनों काम कठिन. સાચું બોલીએ, કબીર કહે કે હું સાચું બોલું છું, બધાને એને મોઢે મોઢ સાચું કહી દઉં છું ને તો માણસોને ગમતું નથી. એટલે જગત, સગા સંબંધી બધા ટૂંકમાં બધા રીસાઈ જાય છે, એને નથી ગમતું. અને જો એને ગમે એવું બોલું, આપણે કહે ને ઢોલકી, તો જગત તો ભગવાનને નથી ગમતું. કારણ કે ભગવાન તો શિવે જ સત્ય, સત્ય જ શિવ છે. કબીરામાં બિચારો શું કરે, બંને કામ કઠિન છે. આ કલિયુગની અંદર તમને ખબર છે કે કેવા માણસો ચાલે, જે ઢમક ઢોલકી હોય ને એવા, જેને બધી બાજુ વગાડતા આવડતું હોય ને એવા, જ્યાં પલડું ભારે હોય ને એ પલડાની અંદર બેસી જવું હોય ને એવા, હામાં હા મળાવતા આવડે ને એવા. કોઈ આપણને એમ કે દિવસ છે તો આપણે એમ કહી દઈએ, રાત હોય તો કે હા રાત દિવસ છે, એવા માણસ ચાલે. નજરે જોવે છે કે તદ્દન ખોટું છે ને છતાં એમ કહી દે ને કે હા 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 સાચું છે, એવા માણસો આ કલિયુગની અંદર ચાલે. પરંતુ જે સાચા છે એ ફેંકાઈ જાય છે. આવું કબીરે આપણા માનવ સમાજ ઉપર કટાક્ષ કર્યો છે. 9મા 10મા 11મા 12મા ધોરણની અંદર ભણાવવામાં આવે છે કબીરના ને રહીમનના દુહા. એક રહીમનનો દુહો હોય છે કે રહીમન ધાગા પ્યાર કા. એમાં સરસ મજાનું કીધું છે કે ધાગો એટલે દોરો, પ્રેમનો દોરો એવો હોય છે, લાગણીઓનો સંબંધનો, પ્રેમનો, કે એને બહુ ખેંચો ને તો એ તૂટી જાય. જ્યાં લાગણી હોય, પ્રેમ હોય, વાત્સલ્ય હોય, સ્નેહ હોય, આ બધું જે છે ને આપણા મનની અંદર પ્રેમ એટલે એક ખરાબ વ્યાખ્યા જ આવી ગઈ છે કે છોકરા ને છોકરીનો પ્રેમ. આ એ પ્રેમની વાત નથી. લાગણી, પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ આમાં માતા પિતાનું હોય, પુત્ર અને પિતાનું હોય, માતા અને પુત્રનું હોય, ભાઈ બહેનનું હોય, બેન બહેનનું હોય, મા દીકરીનું હોય, સાસુ અને વહુનું પણ હોય. આની અંદર જે છે ને આ પ્રેમને ટકાવી રાખવા માટે છે ને એ ધાગાને બહુ ખેંચવો ન જોઈએ. બહુ ખેંચો ને એટલે એ તૂટી જાય. કહેવાનો અર્થ એટલો જ છે કે કોઈ પણ સંબંધને ટકાવી રાખવા માટે તમે એના ઉપર હાવી થઈ જાઓ. તમે કયો એ જ બધું સાચું, તમે કયો એમ જ કરવાનું, એ બધું ન ચાલે. બહુ ખેંચી અને ગાંઠ વાળો તો એ ગાંઠ તૂટી જ જાય. એટલે તૂટેલી ગાંઠ પાછી દોરો તૂટી તો જાય, પછી એને તમે ગાંઠ વાળો એટલે એ હંધાઈ તો જાય. એ હંધાયેલા દોરાની અંદર પહેલાં જેવી લાગણી અને મીઠાશ હોય ને એવી મીઠાશ ન રહે, પછી એમાં ગાંઠ રહી જાય. જીવન બહુ અઘરું છે, મૃત્યુ સહેલું છે. જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો જે સમયગાળો ઈશ્વરે આપણને આ પૃથ્વી પર પસાર કરવા માટે મોકલો છે ને એ ખરેખર સહેલો નથી. એક વખત જે છે ને એક સંન્યાસી હતા, એને એના એક શિષ્યએ પૂછ્યું સંન્યાસીને કે સ્વામીજી, મારે તમારો શિષ્ય બનવું છે, મારે કેટલી સેવા કરવી પડશે? જો તું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીશ ને તો તારે અવિરત જે છે એ હરિનું સ્મરણ કરવું પડશે, તો તને જ્ઞાનની પ્રાપ્તિ થશે અને ઈશ્વર તારા ઉપર કૃપા કરશે. તો હું સંસારમાં રહીશ તો સંન્યાસી ધર્મ ન અપનાવું, બ્રહ્મચર્ય વ્રત અને સંસારી માં રહી અને ઈશ્વરનું સ્મરણ કરું તો કેમ થશે?
એટલે સ્વામીજીએ સરસ મજાનો જવાબ આપ્યો કે સંસારમાં રહી અને લગભગ તો હરિસ્મરણમાં પૂર્ણ ધ્યાન રહેતું નથી, અને જો ભૂલે ચૂકે રહીએ તો ઈશ્વર એનું બહુ સાંભળે છે. તો કે એમ કેમ ભેદભાવ? એક તો આપણે આપણા સગા સંબંધી વાલા બધાને તરછોડી અને ભગવાનના શરણમાં આવી ગયા હોય, છતાંય આટલો ભેદભાવ કેમ? એટલે એણે એક સુંદર મજાનો પ્રસંગ જે છે એ શિષ્યને સંભળાવ્યો. હવે સાંભળ, શિષ્યને કીધું કે તું સાંભળ. એક વખત તારી જેમ નારદજી ભગવાન કૃષ્ણ પાસે ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભગવાન, તમને તમારા સંસારી ભક્તો પ્રિય છે કે બ્રહ્મચારી જે સંન્યાસી ભક્તો પ્રિય છે? એટલે ભગવાને કૃષ્ણએ નારાયણે કીધું કે મને મારા સંસારી ભક્તો ખૂબ પ્રિય છે. એટલે ભગવાનને નારદજીને થોડુંક ન ગમ્યું, કારણ કે પોતે સંન્યાસી હતા, બ્રહ્મચારી હતા. એટલે એણે કીધું કે કેમ? એટલે ભગવાને તરત જવાબ ન આપ્યો. જો આપણે આપણા જીવનની અંદર જે છે ને, કોઈને તરત અને સીધો જવાબ નહીં આપી દેવાનો, એને કંઈક એના જેવું સમજાવવાનું. મારી આ ટેવ હતી, વર્ગખંડની અંદર પાઠ ચાલુ કરું ને એટલે એને અનુસંધાને હું એ 2-4 ઉદાહરણ આપું. એટલે ભગવાને સમજાવ્યું અને એને કીધું કે પહેલાં જે છે ને, તું મારું એક કામ કર ભગવાનને, પછી હું જવાબ આપું. નારદજીને તો એમ કે ભગવાન હું એ કામ હોપશે. એટલે ભગવાને એક જે છે ને ઘીની તપેલી આપી અને નારદજીને કીધું કે આ ઘીની તપેલીમાંથી એક પણ ટીપું નીચે પડવું જોઈએ નહીં, અને માત્ર ને માત્ર તું મારી એક પ્રદક્ષિણા કર. જો એક ટીપું પણ નીચે પડ્યું ને તો તારી પાછળ સુદર્શન છે. આટલું યાદ રાખજે, સુદર્શનથી મસ્તક કપાઈ જાહે તારું, ભૂલ કરી તો. હવે નારદજી જે છે એ આખો દિવસ જે છે, નારદજી એના આરાધ્ય નારાયણ. એટલે નારદજી તો જો જ્યાં જઈને આપણે જોયું છે નારદજીનું પાત્ર નારાયણ નારાયણ. હવે એ ત્યાં હાથમાં લીધી તપેલી અને નારાયણ નારાયણ 1-2 વખત થયું, પછી મગજની અંદર ટેન્શન કે આની અંદરથી એક પણ ટીપું જે છે એ નીચે ઘીનું પડવું જોઈએ નહીં તપેલામાંથી. એટલે એણે તપેલું લઈ અને એક ધ્યારું જે છે એ તપેલી સામે ધીમે 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 ડગલા માંડી અને ભગવાનને એક પ્રદક્ષિણા પૂરી કરી અને એકદમ નીચે પોતાના પાસે બેસી ગયા. ત્યારે ભગવાને પૂછ્યું કે નારદજી, તમે કેટલું મારું સ્મરણ કર્યું અત્યારે એક પરિક્રમણ કરવામાં? અરે ભગવાન, સ્મરણ ક્યાંથી કરું? પાછળ સુદર્શનનો કેટલો ભય હતો. એક ટીપું ઢોરાઈ જાત તો સુદર્શન ચક્ર મારું મસ્તક કાપી નાખે, એટલો ભય તમે મને બતાવ્યો હતો. હવે વિચાર કર કે તારે એક તપેલી ઘી સાચવવા માત્ર ને માત્ર મારી એક પ્રદક્ષિણા કરવી હતી, તો એમાં મારું સ્મરણ થયું નહીં. અને આ સંસારી લોકો દિવસ અને રાત એના સંતાનો, એના માતા પિતા, એના પરિવારજનો, એનું ઘર સંભાળવું, વ્યવહારો સાચવવા, વ્યવહાર સાચવતા કોઈકના સાચા ખોટા સાંભળવા, અપમાનિત થવું, કેટલું દુઃખ સહન કરે છે. અને છતાંય 5-10 મિનિટ કાઢી અને મારા ધૂપ દીવા કરે છે, મને યાદ કરે છે, ત્યારે હું ખૂબ પ્રસન્ન થાઉં છું કે આટલી જવાબદારીઓમાં મેં મારા ભક્તને નાખ્યો છે, છતાંય એ પૂર્ણ જવાબદારી નિભાવતા મારું સ્મરણ કરે છે. તો મને હવે તું જ વિચાર કર કે કયો ભક્ત પ્રિય હોય. તારાથી ખાલી એક કામ સોંપ્યું અને તે સંસાર સંભાળ્યો હોત તો સાચું બોલ, તું મારું નામનું સ્મરણ સતત અવિરત જે અત્યારે કરી હકત તો કે નહીં? એટલે જ મેં રાખ્યું છે કે 1 કરોડ સંસારીના નામ, સંન્યાસીના નામ અને 5 સંસારી, આ 2 મારા માટે સરખા છે. એટલે જ્યારે આપણા જેવા જે છે સંસારમાં ફસાયેલા, જીવન અને મૃત્યુ વચ્ચેનો જે સંસાર આપણે સંભાળ્યો છે, મારી માતા ને પિતા ને ભાઈ ને બેન ને દીકરી હોય તો પાછા એને 2 પિયર, 2 સાસુ ને સસરા ને એના હગા ને વાલા. તમે જુઓ કે આટલા બધા સંબંધની અંદર ખાટું મોરું થવાનું જ છે. આપણા સ્વભાવ બધાને ગમવાના જ નથી, આપણું વર્તન બધાને ગમવાનું જ નથી, બધાય આપણને નથી ગમતા. ઘણી વખત આપણે સહન કરી લઈએ ત્યાં સુધી વાંધો ન આવે. જરા કંઈ તમે સાચું કીધું એટલે તમે જે છે એ મેં આગળ દુહામાં કીધું કે ખોટું બોલું તો દુહામાં મેં કબીરના દુહામાં કીધું ને
કે સાચું બોલું તો માણસ રીસાય અને ખોટું બોલું તો રામ. સાચું કે જરાક તમે સમાજને કહી દો એટલે એને જરાય મજા આવે નહીં અને તમે કડવા ઝેર જેવા થઈ જાવ. આ સંસારની અંદર આપણે રહીએ છીએ, આવા પરિવારોની અંદર આપણે રહીએ છીએ. અને દીકરી માટે તો બહુ આપણે એમ કહીએ ને કે લોઢાના ચણા ચાવવા જેવું છે, કે બધા અજાણ્યા, એના કાંઈ લોહીના સંબંધ જ એની સાથે નથી. આપણે જેના ઘરમાં ગયા છીએ ને એ માણસ આપણા માટે એકદમ અજાણ્યા છે બધાય, અને છતાંય એની સાથે જીવવું એ લોઢાના ચણાથી પણ કદાચ કઠણ હશે, કદાચ તકલીફવાળું હશે. પારકાને પોતાના કરવાને બહુ અઘરા છે જીવનની અંદર. આ બધાય પૂર્ણપણે ન નિભાવી શકે, અને ક્યાંક ને ક્યાંક ખાટું મોરું થાય. એટલે મને સંસારીઓ બહુ જ પ્રિય છે. ભગવાન કહે છે એટલે સમય મળે તો કામ કરતાં કરતાં બે હરિના નામ લઈ લેવા. ચોક્કસ હરિ આવશે ને આવશે જ. પણ અત્યારે કલિયુગ ચાલે છે. આપણે સૌથી અઘરું જે છે ને એ સંસાર આપણા માટે જીવન બની ગયું છે. મૃત્યુ તો બહુ સહેલું છે, સુખદાયક છે, એટલે મરી નથી જવાનું. વળી કહેતા હતા જ્યોત્સનાબેન, એમ કે મૃત્યુમાં બહુ મજા છે. નહીં, એમ નથી કહેતી કે મૃત્યુમાં બહુ મજા છે. ઈશ્વર નેચરલી, ઈશ્વરે આપણી ટિકિટ જ્યારે કન્ફર્મ કરી હોય ત્યારે આપણે કહીએ ને કે ટાઈમે બધાય જાય ત્યારે સારા લાગે. અમારા બા આટલા વર્ષે ગયા તોય મને વારંવાર એની યાદ આવે છે. પણ એક વાતનો સંતોષ છે કે પૂર્ણપણે એની પૂરી જિંદગી પૂર્ણ કરીને બાન બાપુજી બે, મારા બાપુજી અને હજી મારા બા તો યાદ છે, તો આવડી જિંદગી તો ભોગવીને બધાય જાય, પૂર્ણ સમયે જાય તો સારું લાગે સમાજને માટે. પણ કલિયુગની અંદર તો જીવન અત્યારે ખરેખર બહુ અઘરું થઈ પડ્યું છે, કે તમે કોઈને સાચું એક શબ્દ કોઈને કાંઈ કહી દો, સાચો ભાગો એનું એ વગાડે એમ તમે નાચો ને તો વાંધો નથી આવતો, તો બધાયને તમે સારા. પણ તમારા બાજુમાં તમારી ખુશીથી તમે કાંઈક ખુશ થાવ અને તમને આનંદ આવે એવું વર્તન જો તમે કરો તો આ સમાજ માટે તમે કઠાઈ જાઓ છો. એ પછી પારકાવને તો નહીં, તમારા પોતાનાવને. એટલે આવું જ જીવન છે ને. આ કલિયુગની અંદર જીવન બહુ અઘરું છે. અને આમાં છતાંય જો મારું ભગવાન કહે છે કે સ્મરણ કરી લે છે એટલે શિષ્ય, એ મને બહુ પ્રિય છે. એટલે શિષ્ય જે સંન્યાસી પાસે ગયો હતો ને એને ઘૂંટડો ઉતરી ગયો. સાચી વાત છે, સંસારીઓનું જીવન ખરેખર બહુ જ દુઃખદાયક છે. આખો દિવસ ઘરની અંદર કામ કરતી, એટલે મોટિવેશન સ્પીકરો છે ને કે ફલાણા મોટિવેટ કરે ને ઢીકડા. મોટિવેટ એટલે પ્રેરણા આપે કે આમ કરાય ને આમ કરાય. ક્યાંય મોટિવેટ થવાની જરૂર નથી. ઘરની અંદર સવારે વહેલી ઉઠતી 5 વાગે ઉઠી અને જૂતતી માને જોઈ લઈએ, આખો દિવસ ઝઝૂમતી, કોઈ પણ પ્રકારના સેલેરી વિના આખો દિવસ ઘરની અંદર કામ કરે. જો આમાં એની પાસેથી દીકરી ઘણું શીખી શકે. એને કંઈ એટલે કંઈ ક્યાંય મોટિવેટ થવાની જરૂર નથી. અને પિતા જે છે એ સવારમાં ટાઢું ટિફિન લઈ અને બપોરે ટાઢા ટુકડા ખાય છે ને ત્યારે આપણા ઘરની અંદર ચૂલા પ્રગટે છે ને આપને ગરમ નાસ્તાને ભોજનને મળે છે. આનાથી મોટિવેટ સ્પીકરો કોણ હોઈ શકે આપણા માતા પિતાથી. આ જગતની અંદર માતા પિતા, પૃથ્વી પર ઈશ્વર દરેક જગ્યાએ ના પહોંચે ને એટલે આપણે માતા પિતા આપ્યા છે. આપણે એક ભૂત ભરાઈ ગયું છે કે માતા પિતાને છોડીને બાર ઢોલકા વગાડવા જઈએ જ, ફલાણા જગ્યાએ જાય તો સારું થાય, ઢીકડી જગ્યાએ જાય તો સારું થાય. ને ઈશ્વર દરેકના હૃદયમાં છે, અને સૌથી વધારે આપણા માતા પિતાના હૃદયમાં છે. જેના માતા પિતા ખુશ એનો સઘળો સંસાર ખુશ. તો આજનો વિડીયો અહીં પૂર્ણ કરું. કંઈ એમ નવું વિચાર આવે બેઠી હોય એટલે, અને તમારી સામે વિચાર વ્યક્ત કરું. 2-4ને વિચારો બહુ ગમે છે એના માટે થઈને જ વિડીયો મૂકું છું. બાકી હવે ક્યારેક મને કંટાળો ચડે તો આવજો. સીતારામ. અને યોગ્ય લાગે વિડીયો તો ચોક્કસ કમેન્ટ કરજો. સીતારામ.